નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. પેલા લેસનની ત્રીજી વાર્તા એટલે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. પલક્કડ એ કેરળના એક ગામનું નામ છે. પબ્લિક લાઇબ્રેરી એટલે કે જાહેર લાઇબ્રેરી એટલે પુસ્તકાલય, તમને ખ્યાલ જ છે. તો એક જાહેર પુસ્તકાલય કેવી રીતે વિઘ્નોની સામે ઝઝૂમી અને પલક્કડ જે જિલ્લો છે એના લોકો પબ્લિક લાઇબ્રેરી દ્વારા વિમેન એમ્પાવરિંગ એટલે સશક્તિકરણ, સ્ત્રીઓ સશક્ત બને એ માટે પબ્લિક લાઇબ્રેરી છે એ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે એ અગેન્સ્ટ ધ ઓડ્સ વિઘ્નોની સામે કેવી રીતે એ કામ કરે છે એની આપણે વાત કરીએ. ઇન કેરલા ધ Palakkad district public library has been set up and running since September 2013. In કેરળમાં the Palakkad district પલક્કડ જિલ્લાની પબ્લિક લાઇબ્રેરી જાહેર પુસ્તકાલય હેઝ બીન સેટ અપ સ્થાપવામાં આવી. ક્યારે? અને હજી પણ ચાલુ જ છે. એન્ડ રનિંગ સિન્સ એટલે થી, ક્યારથી? સિન્સ સપ્ટેમ્બર 2013 થી એની સ્થાપના થઈ ત્યારથી એ હજી ચાલુ છે. ઇટ ઇઝ એ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. It is a fine modern library. Modern, આધુનિક, મોડર્ન નહીં. ઘણા લોકો બોલવામાં મોડર્ન બોલતા હોય છે. મોડર્ન નથી બોલવાનું, મોડર્ન. ડ પછી બોલવાનું છે. મોડર્ન મોડર્ન નહીં. ઘણા રો ને પહેલા બોલે છે, એ ખોટું છે, પણ મોડર્ન બોલાય એને. મોડર્ન પબ્લિક લાઇબ્રેરી, મોડર્ન લાઇબ્રેરી છે એ શેના માટેનું સેન્ટર છે? કેન્દ્ર છે. શેના માટેનું? ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, નોલેજ જ્ઞાન, વિદ્યા, વિઝડમ વિદ્વત્તા, દાપણ, કલ્ચરલ એક્ટિવિટીઝ અને સાંસ્કૃતિક એક્ટિવિટી, સાંસ્કૃતિક જે પ્રવૃત્તિઓ છે, અને બીજું રિસર્ચ એટલે કે સંશોધન, અને રેફરન્સ એટલે કે સંદર્ભ ગ્રંથોનું એ કેન્દ્ર છે. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. માત્ર આ કારણ નથી કે જે રિસેન્ટલી અત્યારે તાજેતરમાં એ ન્યૂઝમાં છે. ન્યૂઝમાં છે એટલે કે સમાચારમાં છે, એટલે કે એના કંઈક નવા સમાચાર છે. ફોર ડિફરન્ટ રીઝન, ડિફરન્ટ એટલે જુદું અને રીઝન એટલે કારણ, જુદા જ કારણથી. શું એનું કારણ છે જોઈએ કે 1/3 of its 1000 members are women. બહુ મહત્વની વાત છે. શું કામ ભાઈ ન્યૂઝમાં છે અથવા તો એની વાત છે અત્યારે તાજેતરની અંદર ન્યૂઝમાં છે? શું કામ? તેનું કારણ અહીંયા આપ્યું છે, બરાબર સમજીએ કે 1/3 of its 1000 members, ત્રીજા ભાગના એના હજારો સભ્યોમાંથી આર વિમેન, તે સ્ત્રીઓ છે. બહુ મહત્વની વાત છે. These women supported by the shared space the library offered them. The women supported by the shared space the library offered them. લાઇબ્રેરીએ એક એને જુદી જગ્યા કાઢી આપી. લોન્ચ ને વિમેન્સ યુનિટ, અને ત્યાં એ લોકોએ લોન્ચ કર્યું એટલે કે શરૂ કર્યું. શું શરૂ કર્યું? વિમેન્સ યુનિટ, સ્ત્રીઓ માટેનો એક અલગ વિભાગ શરૂ કર્યો ઇન ફેબ્રુઆરી 2014. 2014 ની અંદર તેણે સ્ત્રીઓ માટેનો એક અલગ વિભાગ શરૂ કર્યો. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન. અને આ યુનિટ જે છે એ ગોટ ટુગેધર એટલે ભેગા થઈને શું કરતા? ડિસ્કસ, ચર્ચા કરતા. શેની? મેથડ્સ એટલે પદ્ધતિ ઓફ એમ્પાવરિંગ વુમન, સ્ત્રીઓને કેવી રીતે સશક્ત બનાવવી
તેની ચર્ચા કરતા. The library opened its hall for film screening, workshops in home economics or gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. આ યુનિટ છે એ સ્ત્રીઓને સશક્તિકરણ કરવાનું કામ શરૂ કર્યું એને. તો એ શું કામ કરતા અને લાઇબ્રેરીએ એને શું આપ્યું અને ત્યાં એ લોકો શું કરતા જોઈએ. તો લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ. લાઇબ્રેરીએ પોતાના હોલ છે ખોલી દીધા. શેના માટે? ટુ ફિલ્મ સ્ક્રીનિંગ, પિક્ચરો બતાવવા માટે. વર્કશોપ્સ એટલે કે ત્યાં બેસીને કંઈ કામ કરી શકાય. હોમ ઇકોનોમિક્સ, ઘરની ઇકોનોમિક્સ એટલે આર્થિક પરિસ્થિતિ. ઓર ગાર્ડનિંગ અથવા તો બગીચો બનાવવો. ચાઇલ્ડ કેર, બાળકોની કાળજી રાખવી. ઓર ધ આર્ટ્સ અથવા તો કંઈ પણ કલા હોય એ. એન્ડ ફોર વિમેન, અને બીજું સ્ત્રીઓ માટે ટુ ગેટ હેલ્પ, મદદ મળી શકે. શેના માટે? મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ. કોન્ફ્લિક્ટ્સ એટલે ઝઘડાઓ, તકરાર, કૌટુંબિક ઝઘડાઓ. લીગલ ડિસ્પ્યુટ, લીગલ એટલે કાયદાકીય, ડિસ્પ્યુટ એટલે પ્રશ્નો, કાયદાકીય જે પ્રશ્નો છે, વાંધાવચકા છે, તકરાર છે, કાયદાકીય તકરાર, એના માટે. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ, અને વ્યવસાયને લગતા કંઈ પ્રશ્નો હોય તો એના માટે આ લાઇબ્રેરીએ એના હોલ છે ખોલી આપ્યો અને ત્યાં આ યુનિટ જે છે એ કામ કરતું. તમને પ્રશ્ન પૂછાય કે લાઇબ્રેરી શું ઓફર કર્યું? તો કે એને હોલ ઓફર કર્યા. શેના માટે? તો કે ત્યાં શું આ લોકો કામ કરતા? તો તમને એવો પ્રશ્ન પૂછે તો તમે કહી શકો કે ભાઈ આટલા કામો છે ત્યાં થતા. The secretary of the library pointed out that through reading women would realize their own strength and forge a unity. The secretary એટલે ગ્રંથાલયનો જે સેક્રેટરી મંત્રી હતા તેણે કીધું. શું કીધું? પોઇન્ટેડ આઉટ. ધ્યાનમાં આપ્યું આપણને, કહ્યું અથવા તો કહ્યું. થ્રુ રીડિંગ એટલે કે વાંચન દ્વારા, થ્રુ એટલે દ્વારા, વડે. વિમેન વુડ રિયલાઇઝ, સ્ત્રીઓને ખબર પડશે. રિયલાઇઝ એટલે ખબર પડવી. ધેર ઓન સ્ટ્રેન્થ, પોતાની શક્તિની ખબર પડશે. એન્ડ ફોર્જ એ યુનિટી, અને એક સંગઠન સાધી શકશે. યુનિટી એટલે સંગઠન, ફોર્જ એટલે રચના કરવી, એકઠા થવું, એકતા સાધવી. ઇટ વોઝ નોટેડ, હવે એવું નોંધવામાં આવ્યું અથવા તેવું ધ્યાનમાં આવ્યું, that the leading libraries of earlier times, leading એટલે આગળ પડતી જે લાઇબ્રેરીઓ જે છે earlier times, અગાઉના સમયની, were disappearing, અદૃશ્ય થઈ જવું. and the present rural library, અને અત્યારની જે રૂરલ ગામડાની જે લાઇબ્રેરીઓ છે એ રીડિંગ રૂમ્સ were too often full of only male readers, અને એ પણ મોટે ભાગે પુરુષોથી ભરેલા રીડિંગ રૂમો હતા. The unit discussed, આ યુનિટે ચર્ચા કરી, that if the once well-read women of Kerala continued to spend their hours in front of television, આ યુનિટે ડિસ્કસ કરી, ચર્ચા કરી શેની? કે જો ભણેલી ગણેલી સ્ત્રીઓ કેરલાની કન્ટિન્યુ ચાલુ રાખશે, સ્પેન્ડર દુર્વ્યય કરવો, બગાડ કરવો શેનો? સમય. ઓફ ધેર અવર્સ, તેની કલાકોનો બગાડ કરશે. કોને સામે? ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન. જો ટેલિવિઝનની સામે જ સ્ત્રીઓ બેઠી રહેશે, ભણેલી ગણેલી સ્ત્રીઓ, અભણ સ્ત્રીઓ બહુ ટેલિવિઝનની સામે બેહે નહીં, કારણ કે એમાં એને કંઈ ટપા પડે નહીં, એને કંઈ સમજ ના પડે. એટલે બહુ થાય તો જે ગુજરાતી ભાષાના કે જે લોકલ લેંગ્વેજના હોય તે કાર્યક્રમો જોવે. પણ ભણેલી સ્ત્રીઓ તો હિન્દીમાં આવતા હોય કાર્યક્રમો, ઇંગ્લિશના કાર્યક્રમો આવતા હોય, એ પણ જોઈ શકે. પણ જો સ્ત્રીઓ આવી રીતે ટીવીની સામે જ બેસીને જો એનો સમયનો દુર્વ્યય કરશે તો it would encourage a climate in which women are afraid, અને તો એનાથી પ્રોત્સાહન મળશે શેનું?
એ ક્લાઇમેટ, એક એવું વાતાવરણ સર્જાશે કે જેનાથી ઇન વિચ વિમેન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. તો પછી અંધારું થયા પછી સ્ત્રીઓ અફ્રેડ એટલે ગભરાશે. ક્યાં જતા? બહાર જતા. ભાઈને નીકળતા પણ ગભરાશે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ. તેથી આ યુનિટે એક પ્લાનની રચના કરી. ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમેન. સ્ત્રીઓ માટેના અલગ રૂમ. કારણ કે જો લાઇબ્રેરીની અંદર બધા પુરુષો જ બેસીને વાંચતા હોય તો કોઈ એકલી સ્ત્રી છે ત્યાં પુસ્તકો વાંચવા માટે જવાની નથી. સમજી શકાય એ વાત છે. એટલે આ યુનિટે એવું નક્કી કર્યું કે ભાઈ સેપરેટ રૂમ, સેપરેટ રીડિંગ રૂમ. સેપરેટ એટલે અલગ, બીજાથી અલગ જ. સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન, સ્ત્રીઓ માટે, માત્ર સ્ત્રીઓ માટે. પલકડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ. અને એના કારણે, આવું કરવાના કારણે પલકડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, પલકડ જિલ્લાની જે પબ્લિક લાઇબ્રેરી છે, જે જાહેર લાઇબ્રેરી છે, જિલ્લા લાઇબ્રેરી છે, સ્ટેન્ડ ટોલ. એ સ્ટેન્ડ ટોલ એઝ એ બીકોન. બીકોન એટલે પથદર્શક, નમૂના રૂપ તરીકે એ ઉભરી આવે અથવા તો કહેવાવા લાગે. ટુ એન્કરેજ વિમેન્સ એમ્પાવરમેન્ટ. શેના માટે? એ ગ્રંથાલય છે પથદર્શક બન્યું અથવા તો મસાલરૂપ બન્યું કે ત્યાંની જે સ્ત્રીઓ છે એને હિંમત મળી. પલકડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ ટોલ એટ બીકોન. એક મસાલરૂપ પથદર્શક રહેવું. એન્કરેજ એટલે કે પ્રોત્સાહન આપવા માટેનું. કોને? વિમેન્સ એમ્પાવરમેન્ટ, સ્ત્રીઓના સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે. થ્રુ ક્લાસ, વર્ગો દ્વારા, ક્લબ દ્વારા, વર્કશોપ દ્વારા, એન્ડ રીડિંગ રૂમ્સ અને વાંચન ખંડો દ્વારા એને સ્ત્રીઓને સશક્તિકરણ કરવાનો અને એન્કરેજ કરવાનો, પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કર્યો. અને તેથી તે એક બીકોન એટલે કે પથદર્શક, નમૂનારૂપ, મસાલરૂપ કહેવાવા લાગે. નમૂનારૂપ કે ભાઈ સ્ત્રીઓના સશક્તિકરણ માટે જો કામ કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો એનો નમૂનો શું? તો કે પલકડ જિલ્લાની જે ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે તે છે. એન્ડ ધેન, અને પછી ધેર આર ધ બુક્સ. પછી ત્યાં પુસ્તકો હતા. વિચ વિલ પ્રોવાઇડ ધ વુમન. વિચ વિલ પ્રોવાઇડ એટલે પૂરું પાડવું. ધ વિમેન ધ સ્ટ્રેન્થ, તેને શક્તિ પૂરું પાડતું. દે નીડ ટુ મેક ગુડ ઓફ ધીઝ ઓપોર્ચ્યુનિટીઝ. અને એના દ્વારા જે મહિલાઓને આવી તકનો સુયોગ્ય ઉપયોગ કરવા માટે જરૂરી શક્તિ છે પૂરું પાડતું. ઓપોર્ચ્યુનિટી એટલે તક. આવી જે તકો છે એ ઝડપવા માટે થઈ અને એનો ઉપયોગ કરી અને જરૂરી શક્તિ આપવાનું કામ છે એ પલકડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી કરતી. અહીંયા આપણે પ્રથમ લેસન છે એ પૂર્ણ કરીએ છીએ. પ્રથમ લેસનનું નામ હતું અગેન્સ્ટ ધ વર્લ્ડ, વિઘ્નોની સામે. વિઘ્નોની સામે તો મિત્રો આપણે પણ લડીએ છીએ અત્યારે. કોરોના નામનું જે વિઘ્ન આવ્યું, પણ એની સામે લડવાનું છે. એની સામે કેવી રીતે લડી શકાય વિઘ્નોની સામે? તો આપણને 3 વાર્તાઓ દ્વારા આ વાતને સમજાવવાનો આ પાઠની અંદર પ્રયત્ન કરવામાં આવ્યો છે. પહેલું લેસન હતું ટ્રેક ટુ તાજનગર. તાજનગરના લોકોએ પોતાના ગામ પાસેથી પસાર થતું રેલવે લાઇનમાં સ્ટેશન હતું નહીં. રેલવે ખાતાને કીધું તો રેલવે ખાતાએ કીધું અમારી પાસે પૈસા નથી. ગામ લોકોએ ભંડોળ એકઠું કરી અને રેલવે સ્ટેશન બનાવ્યું અને જાતે આવી રીતની જાત મહેનત કરી અને વિઘ્નોની સામે તે લોકો લડ્યા. એની પહેલી વાર્તા હતી. બીજી વાર્તા હતી સીતાપુર સ્લાઇડ. સીતાપુર જિલ્લાની, ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લાની વાત હતી કે જ્યાં વીજળી હતી નહીં તો સોલાર એનર્જી દ્વારા મેરાગાંવ પાવર એમજીપી દ્વારા સૂર્યશક્તિથી કેવી રીતના વિદ્યુત મેળવી શકાય, ઉર્જા મેળવી શકાય અને આખા ગામની અંદર કેવી રીતે પાવર લાઇટ છે આવી અને એની સરસ મજાની વાર્તા હતી. અને ત્રીજી વાર્તા હતી સ્ત્રીઓના એમ્પાવરિંગ માટે, સ્ત્રીઓના સશક્તિકરણ માટે
પલકડ જિલ્લા લાઇબ્રેરી છે એને કેવી રીતે કામ કર્યું. બરાબર, તો આ પાઠ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર અથવા તો ફોટોગ્રાફની અંદર હું તમને આ પાઠના સવાલ જવાબનો એક ફોટોગ્રાફ તમને મોકલીશ. એ ફોટોગ્રાફ્સ ઉપરથી તમારે એ પાઠના સવાલ જવાબ છે એ તમારે લખવાના છે, પ્રશ્ન અને નીચે જવાબ. એવી રીતે દરેક પ્રશ્નના જવાબો તમારે શોધીને લખવાના છે, જ્યાંથી પણ મળે ત્યાંથી, નવનીતમાંથી, લીથોમાંથી અથવા તો તમારી સમજથી પાઠની અંદરથી ગોતી અને તમારે લખવાના છે. બીજાની મદદની જરૂર પડે તો મદદ લેજો. બીજી એક વાત મારે મિત્રો કરવી છે કે તમારી પાસે જો પુસ્તક હોય તો એની અંદર ગ્લોસરી આપેલી છે, શબ્દાર્થ. અહીંયા તો હું તમને શબ્દો આપું જ છું, હું તો આપીશ જ, પણ તમારી પાસે જો પુસ્તક હોય તો એની અંદર ગ્લોસરીમાં શબ્દો આપ્યા છે. એ શબ્દોના અંગ્રેજી અર્થો પણ આપ્યા છે, તો એના અંગ્રેજી અર્થો પણ યાદ રાખજો. એ એના સમાનાર્થી શબ્દો છે. પરીક્ષાની અંદર આ એક વસ્તુ પૂછાય છે, બરાબર. નાનકડો ભલે પ્રશ્ન હોય, ભલે 2 માર્કનો હોય, તો આપણે મહેનત કરવી પડશે. તો એના માટેની પણ તૈયારી કરજો. એ શબ્દો છે તમારી નોટમાં લખજો, સામે એના અંગ્રેજી અર્થો પણ લખજો. બાકી ફરી પાછા જ્યારે આપણે મળીશું ત્યારે ફરી પાછી વધારેની સમજ તમને આપીશ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ.